હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈઓ? કે બધા મજામાં છો? અને મારા નવા વ્લોગમાં તમારા બધાની સ્વાગત છે. અને આજની નવી સવાર મસ્ત મજાની થઈ ગઈ છે. વાગવામાં કંઈ તો 8 માથે થઈ ગયું છે. અને જો આપણે આજ છે ને નવેસરથી એમ લાગે આદર થઈ ગયો હોય ને એ પોઝિશનમાં લાગે. અને તારે બોલ, શું કામ છે? શું કામ છે? શું કામ છે? કાં બોલ ને, કહેતી હતી તાકડી હે ના. તો હાલો, હજી આપણે છે ને એક વસ્તુ તમને હું બતાવી. આપણી જૂની અને જાણીતી પુરાની યાદો સાથેની એક વસ્તુ આપણે કાલે લઈને આવ્યા ને એમાંથી એ તમને આગળ જોવા મળશે. અને આપણે હજી ભંડારીએ જવું, ઓલું મિક્સર મૂકવા અને પાછા વેલેર આવતા રહીએ. અને ઓલો ભાઈ આવ્યો છે આજે કડીયો, એટલે ઓલા કુંડા છે ને એને ફરતે ગાર થઈ જાય, એટલે ધાબાનું કામ આજે જ ઓલરેડી પૂરું થઈ જાય છે, સમાપ્ત થઈ જાય. એ પણ હું તમને આખો વિઝિટ કરાવી સેઠુંથી એ ટુ જેટ બતાવી દે. હાલો, વિડીયોમાં આગળ મળશું ફરી પાછા. ને આપણે જે કામ છે ને એ ફટફટ કરી લઈએ. આ વસ્તુ કહેતો હતો, આ આપણી પુરાની યાદો સાથેનું આપણું જૂનું ટ્રેક્ટર છે. મારા બાપાની ભેગા ભાઈઓ હતા ને ત્યારે હતું, ને પછી નોખા થયા હતા ને એક ભાઈને ગયું હતું, અને પછી જ્યાં વેચીને નાખ્યું હતું. આપણી પુરાની યાદોનું આ ટ્રેક્ટર છે, એક નંબર. આમાં હે ને ભાઈ, હવે રહ્યું જો ખાલી એટલું જ. આ એન્જિન ને બધું બદલી ગયું છે, આ ગેર ને બધું બદલી ગયું છે. આ હે પતરા બતરા બદલી ગયા છે, મસ્ત બનાવી દીધું. આપણા બનાવી આગળ જ છે, એના આગળ બે છે. એટલે આ છે આપણું પુરાની યાદીનો ટ્રેક્ટર ભાઈ. આપણા આગળ હતું પહેલાં, એક નંબર ટ્રેક્ટર છે ભાઈ. ચાલો આપણે જઈ ફટોફટ અને ગોળો મૂકી આવી. વાગવામાં ગઈ ને મિક્સર તો ભાઈ 8:51 થઈ ગઈ છે. અને આપણે ભેંસું જો મંથાઈને બાંધી, એમ જોવું તો મશીનમાં બાંધી બધી થાય હાથીમાં. અને તાબો થઈ ગયો આમ કમ્પ્લેટ. જોયેલા ભાઈ કડિયા કામ કરવા આવી ગયા છે, એ આગળ માર દે છે ઉમાં તબ કમ્પ્લેટ. હાલો આપણે નીકળી જઈએ ભાઈ. ચલો ફાઇનલી મિત્રો, આપણે ભંડારી આવી ગયા હતા અને અહીંયા બનાવીને વાળી આવ્યા હતા. જો એ દવાનું કામકાજ ચાલે છે, તમને દેખાતું જ હશે. જો સુઝુકીથી મારે છે. ઓહો, પ્રેશર એટલે બીજી રીત ને ભાઈ કંઈ ઘટે નહીં. ના બાજુ ટ્રેક્ટર હાલે છે, એને હાથથી જો હાલવા મીના છે વરાપ છે એટલે. અને હવે આપણે છે ને અહીંથી ફટાફટ ઘરે નીકળી જાય અને થોડાક ઓલું જે એલબાન વાક્યન જે લેવાના હતા ને લઈ લઈ. એટલે આપણું કામ સમાપ્ત થાય. આપણે જોઈ હાથી હાલી જાય તો આપણે આંકી નાખીએ, તો આપણે કંઈક કામ ભેગા થાય ને ભાઈ. બધા ખેતરમાં કામ કરે ને આપણે લાગી ગયા છે ધ્રાબો કરવામાં. જે આ બાજુ છે ને, આ બાજુ હાથી હાલે છે. યુવરાજ છે ભાઈ, યુવરાજ છે. આવી કંઈક છે આપણે માંડવી. પટે એમ નથી ભાઈ માંડવી મેં, માંડવી સારી થઈ ગઈ. અને આ બાજુ હાલે છે યુવરાજ ટ્રેક્ટરથી હાથી. જય રામભાઈ વાહેથી સાથ કરે છે. ભાઈ યુવરાજ આવી ગયો 215 ભાઈ. હો રામભાઈ સારું ને? કાલનો આજે આવી ગયો છે વિડીયો, જોઈ લેજો. આજે અમે તો કાયમ તંદીથી ઉઠીને ભંડારીયામાં આવી. હા, બની ઉડીને પીછો આવે, જતા જાય ઝડપી. ભાઈ. તો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે અમારે. થઈ ગયું છે ને, કમ્પ્લીટ થઈ ગયું છે. કુબો કામ આપી ગયું છે. સિમેન્ટ મારા તો જાય, પ્લાસ્ટર થઈ ગયું છે. હવે કામમાં ગઈ ને બાકી જો અહીં ટાંકો મૂકવાનો છે. આ પાણીની કુંડીમાંથી કનેક્શન આપવાનું છે, બસ એટલું જ રહ્યું. અને આમાં પીસો મારવાનો છે ખાલી, એટલે આપણે ઓલે સાવરણીથી મારવાનો છે, જેમાં દીવબેન કરે છે. તું કરશો કામ? હે, તું કામ કર. હે, જઈ પીછે ભાઈ. સારું, હાલો પીસો મારી દઈએ. જો આ છે ને કનેક્શન બધી કુંડીની પાણીનું આપેલ છે. એ પાણી કુંડીઓ ખાલી કરવા માટે જો આપણે આ ટાંકું અહીં ચડાવી દેવાનું છે. વેરીને ચડાવી દઈએ એટલે ઓલા બધા કુંડા છે ને ખાલી થઈ ગયા છે, એટલે કામ થઈ જાય કમ્પ્લીટ. હા બોલો. ને અમારે દીવબેન જોવાથી પીછો લઈને આવે છે. ને તબેલાનું કામ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. ખાલી એક પાણીનું કનેક્શન આપવાનું એ બાકી કંઈ નથી. હા બોલ, તું ક્યાં પીછો માર?
ક્યાં માર પીછો અહીંયા એમાં હા તે મારી દેજો આમાં એક રોગો છે ને આપણે હવેળો ફેરવી દે ને સિમેન્ટ વાળો પાણી ઠેરાય નહીં વયું આવે કાંઈ કા અને વેધર એક નંબરનું હવે વરસાદ આવે એવું ત્યાં હેતા ખરી વાદળ છે અહીં વાતાવરણ આપણે હા કાપી ચોટાડી દઈએ મિત્રો હાલો 1:30 વાગી ગયો જે છે ને મિત્રો જમવાનું બાકી છે અને હવે કુંડાનું કામ કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો છો ભાઈ ભાઈ કંઈ ઘટામાં કુંડામાં કહેજો હવે કોમેન્ટ કરજો આ શું થાય બધાય કુંડા કમ્પ્લીટ રેડી પ્લાસ્ટર થઈ ગયું માથે સિમેન્ટનો પીછો લાગી ગયો છે હવે ખાલી એક ફક્ત પાણીનું કનેક્શન અહીંયા આપવાનું છે અહીંયા ટાંકો મૂકવાનો છે ને આમાંથી છે ને પાણીનું કનેક્શન આપવાનું છે એટલે કામ થઈ ગયું કમ્પ્લીટ હવે જમી લઈ જમવું છે ને ચાલો તો જમી લઈ અને અહીંયા લાગી ગયો પીછો હવેડો મિત્રો કહીને તો 2-10 મિનિટની વાર રહી અને બપોરા રહી ગયા અને બપોરાનું થોડુંક લેટ થઈ ગયું થોડુંક કામ રહી ગયું હતું તબેલાનું એ પૂર્ણ કર્યું એટલે પૂર્ણ કરવામાં થોડુંક લેટ આપણે ઓલા કુબામાં જે બધું કરતા હતા ને એ બતાવી નાખ્યું અને હવે હાલો આપણે બપોરા કરી લઈ જમી લઈ હાલો તમારે કોઈને બપોરા કરવા હોય તો આવી જાવ અને જમવામાં શું છે ને આપણે હાલો જોઈએ મસ્ત મજાનું કંઈક તો હશે ને કંઈક હશે હાલો જાય બપોરામાં જો મસ્ત મજાના દાળ ભાત છે તમારે ખાવા હોય તો આવી જાવ એક નંબર હો કંઈ ઘટે નહીં જો નકર હવે આપણે છે ને જમવા બીજી કાંઈ ના જમવા જ બીનું નકર એક નંબર માથથી પડી એ માને જમી નાખી કંઈક છે આપણી મગફળી વાળીની 23 આજ કેટલી તારીખ છે 28 તારીખ થઈ ને તો આપણે આનું વાવણું લગભગ 17-18 તારીખે થયું ને તો 1 મહિના 10 દીની થઈ આ મગફળી 38 દિવસની થઈ કહેવાય હે 38 દિવસની થઈ અને નેદવાનું બીજી ફેર હાલે કે બીજી ફેર નેદવાનું કામ સ્ટાર્ટ કર્યું છે બીજી ફેર અને હવે આમાં દવાનો બીજો રાઉન્ડ આવશે અહીંયા તો બહુ ખડ નથી પણ ઓલી વાડી છે ને બીજી વાડી ત્યાં બહુ ખડ છે એમાં કંઈ વાત ના પૂછે અને હાથી હાલે એમ જ નથી જોયું તમે ગારો જો વરસાદ હવે છે ને તડકી નીકળે ને તો હાલે આમાં હાથી જો મિત્રો અમારે નેદનું કામકાજ ચાલે છે અને મારી આયરીમાં કાં જા ખડ રહી ગયું હતું એવું છે લેતો આવાય કાતું છોટું રહી ગયું હોય તો જો આપણી આયર મોર આવી ગઈ બધાની મોર એ તો પછી કોક ખડ રહી જતું હોય આ બાજુ ના દેખે ને એટલે સાચું કે ખોટું એને કોક કોક ખડ રહી જતું એ કોક હે જો અહીંયા સુધી નેદાઈ ગયું એક ભાગ નેદાયણો વાડીમાંથી 4 ભાગમાંથી એક ભાગ નેદાયણો કેટલો એક ભાગ 3 ભાગ નેદવાના છે હજી ઓકે આપણે આવ્યા હતા મોડા ને જ બપોર પછી કે ને જોતા 4 વાગે ઓહો આવી અમારી મૂંગફળી છે મગફળી છે માંડવી છે તમે જે કહેતા હો તે 5:14 થઈ ગઈ છે મિત્રો અને આપણે જવું છે ઘરે કેમ કે આપણે છે ને ભાઈ કઈડમાં ટચક્યું કે ને ટચક્યું પડ્યું છે દુખે એટલે કંઈ અટાણ સુધી નહીં દઉં એટલે કાંઈ નહીં દે હા હાલ આંગળી કાપડી લે ના આવી કંઈક છે આપણી જો 20 મગફળી આ થઈ હશે આપણે 1 મહિનો ને 10-40 દિવસ જેવું થઈ ગયું છે આ મગફળીને કોમેન્ટ કરજો કેવી છે શું છે ના વગર દવા મારેલ છે આમાં ખડની દવા નથી મારેલ ના ખડની દવા મારેલ છે ને એ અહીંથી આવી જાય આપણે ચામાં અહીંથી ખડની દવા મારેલ આવી ગઈ હજી ફરક છે થોડીક વલમાં છે ને ઓછી છે બીજું કંઈ નથી વલ છે ને ઓછો છે હજી ભાઈ હાલો
હાથી તો જો હાલે એમ જ નથી, ગારો બહુ છે. બેડવાળું છે પણ આપણે વડું ટ્રેક્ટર છે ને એટલે ન હાલે, તો હાલી જાય. જો અહીંથી વળી બોલ વધી ગયો થોડો, નકર આમાંય ખડની દવા મારેલ છે પણ અહીંયા થોડુંક જો વધારે ઇફેક્ટ છે. જો કુંડેળો જેવું થઈ ગયું ને એમાં બહુ નથી વહીતી. હું હોય તો હજી વાવુમાંથી મોટું હાલે રેચ એમને તે દી. આ બાજુથી ઊભી રહે, એનું કરાવ. આ બાજુ આવ, ત્યાં નહીં, અહીંથી ત્યાંથી થોડું ઉતરાય. આ બાજુ પડી જાય. હાલ. હા હા, પાણી જાને, પાણીમાં એવી મજા આવે દીયું ને, નહીં હે? ઓછો કરવો, ઊભી રે. જવતા મોટર હાલે ભાઈ, ઊભી રે. પરલી તો ગયો, નથી પરલી ગયું હે પાંચીએ. હા ફાઇનલી મિત્રો, જો આ છે ને આપણી બીટી 32 છે, એ વાડીએ આવ્યા છે. દરબા વાડીએ કુમરો મારવા હું આવ્યો, દીએ આવી અને હીરાલી આવી. જો આ માંડવી છે ને થોડોક વોલ ઓછો કરે, બીટી 32 છે ને જો માપનો વોલ છે. અને બાકી તો અહીંયા છે ને થોડુંક પાણી આ વાડીમાં, જો આમાં બધે પાણી લાગે છે, આમાં બધે, એટલે પાણીનું છે ને લાગ્યું છે થોડુંક. અને વલે બેસી ગઈ છે થોડીક, કારણ કે આમાં પાણી વરસાદે વધારે પડે ને થોડુંક પાણી લઈ ગયું છે. પણ આનો પાછો ગ્રોથ એટલો ના હોય, આપણે જીવન ધીરે ધીરે ગ્રોથ કરે આ માંડવી. હજી તો આ માંડવી મગફળીને ગઈ ને તો મહિનો થઈ ગયો છે, આરામથી નામી થઈ જાય છે. આમાં વરાપ દે ને, જો હાથી નેદને થઈ જાય ને તો કમ્પ્લેટ નામી થઈ જાય છે. વરાપની ખાસ જરૂર છે. જેમાં પાછું પાટલામાં દેખાતું હોય ખોડતા ક્યાંક ક્યાંક વીઠું છે. જો જ્યાં પાટલામાં વીઠું છે ખડ. અને હારુમાં જો આ હે મોરું રહી ગયું ને, ઘણું રહી ગયું છે. ખડે હારામાં માયલામાં માયલું, ખડ હારામાં હારા માયલામાં માયલું એ આમાં તમે જોઈ શકો. જો હાલો મિત્રો, જે વાગી ગયા છે 8:30 વાગે, 5 મિનિટ બનશે. અને જો રોટલા મોટલા બધી ઘડી લીધે. અને હવે અમારે છે ને જમવાનું છે, અને જમી લઈએ અને વ્યારું કરવાના છે. વ્યારું કરી લઈએ અને મસ્ત મજાની છે ને સાંજ થઈ ગયા. અને મને છે ને થોડી ખડ દુખે છે. હવે ટચકથી પડ્યું ને કે શું પડ્યું કંઈ ખબર નથી, પણ દુખે બહુ નખાવેલા ગાડીને ભર્યા ને એટલે. અને અમારો વિડીયો તમને પણ જરાય પણ એકાદી ક્લિપ ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. બધા મિત્રને જય દ્વારકાધીશ.